માટે નહીં નહીં એ જોઈ શકાય, નહીં એ જોઈ શકાય મારા બાલુડાને, નહીં જોઈ શકાય, નહીં જોઈ શકાય મારા બાલુડાને માટે, મારા બાલુડાને કાજે, મારા લાડકડાને કાજે, મારા બાલુડાને કાજે, મારા લાડકડાને કાજે, નિત્ય જ્યોતિ વાત, હું તો નિત્ય જ્યોતિ વાત મારા બાલુડાને કાજે, હું તો નિત્ય જ્યોતિ વાત, હું તો નિત્ય જ્યોતિ વાત મારા બાલુડાને કાજે, એ મારો ખુલ્લો છે દરબાર, મારો ખુલ્લો છે દરબાર મારા બાલુડાને કાજે, મારો ફૂલ છે દરબાર, મારો ફૂલ છે દરબાર મારા બાલુડાને કાજે, એ કરુણા, એ લાગણી, એ પ્રેમ. ભૃગુ ઋષિએ વિચાર કર્યો કે જેના હૃદયમાં માનો પ્રેમ હોય, આજ એ જીવાત્મા માની આજ્ઞા લઈ ત્રણદેવની પરીક્ષા કરવા માટે નીકળે, પણ કરની દેવની આજ્ઞા લઈને આ બ્રાહ્મણ નીકળો તો આ બ્રાહ્મણ એમનેમ રેઠે રેઠો નહોતો નીકળો. હે, અહીંથી આપણે બહાર નીકળીને ઉંબરાની બહાર પગ મૂકીને તો શાસ્ત્રમાં એવું લખ્યું કે માની આજ્ઞા લેવી. એમાં હું આ જાઉં છું, જ્યાં પગલું મૂકીને પગલું ભરતા પેલા માની આજ્ઞા લેવી, તો જિંદગીમાં ખોટું પગલું માણસથી ભરાહે ને. હે, અમે મોના બાપા હમણાં સત્સંગ કરતા હતા, હવારે અહીં પૂજા ચાલુ હતી. હે, માર્ગ તો દુનિયામાં બે જ છે, બહુ સરસ વાત કરીએ ને, ત્રીજો માર્ગ નથી. માર્ગ કેટલા છે બેટા? બે જ છે. એક વહેલું ઉઠવાનો માર્ગ. હે, એમ થાય કે જો હું વહેલો ઉઠી જાઉં તો મારી રોજી મારો નાથ મને આપશે. મારો બાપ ઢેડા કરતો હોય, બાપને તો એ જ અપેક્ષા હોય કે પોતાનું બાળક જેમ બને એમ વહેલો વહેલો મોટો થઈ જાય. હવે તો એવા મશીનો આવશે કે બાળકનો જન્મ થાય ને મશીનમાં નાખો, સીધો 18 વર્ષનો. 18 વર્ષ સુધી રાહ જોવી નહીં. પણ ધીરજ નથી, ધીરજ ધર્મ મિત્ર હરું નારી. હે, તમે જુઓ આ માની અનુકંપા, માનો પ્રેમ. એક આ ઝાડવું હોય, આ માનો કે આસો પાલવનું ઝાડવું છે, માનો કે આંબાનું ઝાડવું છે, ઈ વધે છે, એને વધતા કોઈએ જોયું? આ આવડું મોટું થઈ ગયું, પેલા નાનું હોય છે, આને વધતા કોઈએ જોયું હોય તો ઊંચી આંગળી કરો, કેટલાએ જોયું? આ લીમડો આવડો થઈ ગયો, આને ઊંચો થતા કોઈ જોયો? વધતા કોઈ જોયો? કારણ કે એ મહાશક્તિ છે, એ જ પરાશક્તિ છે. વિજ્ઞાન કદાચ ગમે એટલી કોશિશ કરે પણ આવું મશીન બનાવી શકે? એને તો ધીમે ધીમે છોડને ઉછેરી પાણી બાણી પાય, અને પાણી તો સંસ્કારનું પાવ, એને ગંગા જલ પાવ. હે, એને ચા પાણી પાવ, હે, એટલે એની આંખું ઉઘડે. આ ચાનું બંધાણ એ અઘરું છે ઉઠવામાં. ચાનું બંધાણ બહુ ઘાણી કરતું હોય, બહુ ઘાણી કરતું હોય. આ ચાના બંધાણી હોય ને એને તો ચાને હિસાબે ઘરવાળીને બા કહેવી પડે. આ કેટલું બધું અઘરું. હવે એક તો માંડમાં આંખું ખુલતી હોય, ઉઠીને શું કહે ખબર? ચા બા મૂકો ને, ચા બા મૂકો ને. ત્યાં ઓલી એમ કે તમે તાપ બાપ કરો તો હમણાં આવું છું. વ્યસન કલયુગની દેવી છે, આના વગર તો આંખું ઉઘડે નહીં બાપ. હે, પણ હવે આ બધી ટેવ પડી ગઈ ને, એ ટેવને આધીન તો બનવું પડે. હા, કેવાનો સુર ઈ છે, ચા દેવી નમસ્તુભ્યમ. કલયુગની આ દેવી છે, કલયુગની દેવીને હૃદયમાં ધારણ કરો. પણ મારી ઈચ્છા એવી છે કે ત્રણેય દેવતાની કસોટી ભૃગુ ઋષિ કરી લઈએ, અને પછી આપણે 10 થી 15 મિનિટ માટે ભલે ચા પાણીનો ઇન્ટ્રો રાખીએ. હે, 10 થી 15 મિનિટ માટે. પણ અહીંયા એવું બતાવ્યું કે આજ બ્રહ્મા પાસે ગયા
તો બ્રહ્માએ જગતનું સર્જન કર્યું છે. આપણી રચના કરનારો દેવ છે બ્રહ્મા. ક્ષીરસાગરમાં કાલ પહેલા દિવસે મેં કથા કરી હતી, હવે યાદ રહી હોય તો. આ તો પછી પાછું બાષ્પીભવન થઈ જાય. કાલ સાંભળ્યું હોય આજ પાછું યાદ ન હોય, આજ સાંભળ્યું પાછું કાલ યાદ નહીં રહીએ. હે, બાષ્પીભવન ન થવું જોઈએ. યાદ રાખો. હવે ઘટના કેવી બને કે ક્ષીરસાગરમાં તો ભગવાન પોઢી ગયા, ભગવાનને નિંદર આવી ગઈ દરિયામાં. ભગવાનની ડૂટી નાભીમાંથી કમળ નીકળ્યું, કમળમાંથી એક ભગવાન પ્રગટ થયા, એનું નામ છે બ્રહ્મા. યાદ રાખજો, આ બ્રહ્માએ જગતનું સર્જન કર્યું. દેવી ભાગવતમાં બ્રહ્મા તો બહુ આવશે. આ જગતના સર્જનના અધિષ્ઠાતા દેવ છે બ્રહ્મા. હવે બ્રહ્માએ કેવી રીતે સર્જન કર્યું? આપણને બ્રહ્માએ જ બનાવ્યા છે. કેવી રીતે બનાવ્યા એ મારે તમને સાદી રીતે ગામઠી ભાષામાં સમજાવું. સંસ્કૃતની ભાષામાં સમજાવું તો નહીં સમજાય ને, ગામઠી ભાષામાં સમજાવું ને, દેશી ભાષામાં. બ્રહ્માએ શું કર્યું ખબર છે? આ સૃષ્ટિ હતી નહીં, પર્વતો નદીઓ કશું જ હતું નહીં રાજુભાઈ, બરોબર છે ને? એટલે બ્રહ્માના મનમાં એક વિચાર આવ્યો. આપણને વિચાર આવતો હોય ને, આપણને ઘણા હુતા હોય ને તોય વિચાર આવતો હોય. ચાલતા બેઠતા વિચારથી જ માનવ બેઠો થાય. આ 5.5 મણની કાયા હોય, 6 મણની કાયા હોય તો વિચાર આવે ને એટલે કાયા ઊભી થાય. આખે વિશાળ કાયા જેને આપણે કહીએ છીએ. 5.5 મણની વિશાળ કાયા એ કાળજાર થઈ જાય. એ વિશાળ કાયા લઈને આપણે હાલી વિચાર આવે. એટલે બ્રહ્માના મનની અંદર પહેલા વહેલો વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? સંસ્કૃતમાં એવું લખ્યું છે, એકોહમ બહુશ્યામી એકદા નિમિષરણ્ય શૌનકાદય પ્રપચ મુનિ સર્વે શ્રુતમ પૌરાણિકમ ખલો એકોહમ બહુશ્યામી. આ વિચાર શું આવ્યો ખબર છે? કે હું એક છું તો અનેક બનું. હવે અનેક બનવાની મજા કેવી? જો આખું કુટુંબ અહીંયા લેર કરતું હોય, આ મંડપમાં ક્યાંય બેહવાની જગ્યા ન મળે, છેવટે વંડીમાંથી બેહીને કથા સાંભળતા હોય, એવા સંજોગો બની જાય તો એ જે મધમાખી જોઈ છે ને બધા, આપણે વગડાના જીવ છે તો ખબર હોય. તમે હૃદય કમળ વિકસાવો ને એટલે મધમાખીઓ ઓટોમેટિક આવવા લાગે. આપણે મધમાખી ક્યાંય ગોતવા જાવી પડે નહીં. આ તીથવા મઢનું હૃદય કમળ વિકસી ગયું એટલે મધમાખીઓને તો દુનિયામાંથી ઉડીને આવવું જોઈએ. તાલીઓથી વધાવી લો. આજ નહીં તો કાલ નહીં તો પરમદી, પણ એક દી એને સત્ય સમજાઈ જાય. અને ફૂલમાં મધ હોય, મધને હની કહેવાય. આ હની સાથેની પ્રીત હોય, જેને હની પ્રીત કહેવાય. હની એટલે મધ કહેવાય ને સંસ્કૃતમાં. મધ કેવાનું સુર ઈ છે, મધુ પરકહ મધુ પરકહ મધુ પરકહ. મધની શીશી, ઈ મધ. ફૂલમાં મધ હોય પણ ઈ મધમાખી જ લઈ શકે, હું તમે લઈ ન શકે. ફૂલ છે એમાંથી એને મધ જોઈ છે તો મધમાખી સિવાય બીજાનું કામ નથી. મર જીવા બને સો મોજ કરે. એ બ્રહ્માના મનમાં એક જ વિચાર આવ્યો, એકોહમ બહુશ્યામી. એટલે બ્રહ્માએ જમણી ભુજાનું મંથન કરીને એમાંથી એક પુરુષને પ્રગટ કર્યો. પુરુષે ગર્વો કર્યો, ઓલો પરચુણિયો નહીં, શિખંડી નહીં, નકર પુરુષે ઘણા આમાં તો એમ હોય. જય બહુચરમાં કેવાનો સૂર્ય છે કે હીમેન, જેને અંગ્રેજીમાં હીમેન કહેવાય, જેને અર્જુન કહેવાય, એવો પુરુષ જમણી ભુજાનું મંથન કરી અને પ્રગટ કર્યો. એ પુરુષનું નામ પાડ્યું મનુ મહારાજ. ડાબી ભુજાનું મંથન કરીને મુના બાપા એક બાઈ પ્રગટ કરી. આ બ્રહ્માએ, જુઓ બ્રહ્માની તાકાત, આ બાવડામાંથી સ્ત્રી અને પુરુષ પ્રગટ કર્યા. ભગવાન ભોળાનાથે તો જટામાંથી પુરુષ પ્રગટ કર્યો હતો, આ વાડમાંથી. કેવડી આ માણસની આ તાકાત, ગતિ કેવડી! ગતિસ્ત્વમ તમેકા ભવાની. એ પુરુષને પ્રગટ કર્યો, એનું નામ રાખ્યું મનુ મહારાજ. ડાબી ભુજામાંથી બાઈને પ્રગટ કરી, શક્તિને પ્રગટ કરી. બ્રહ્માને શક્તિ વગર તો હાલે નહીં. બ્રહ્માને ખબર હતી કે હું એક પુરુષને એક સ્ત્રી પ્રગટ કરી દઉં ને, આ સ્ત્રીને પુરુષ વિશિષ્ટ પ્રકારના પ્રગટ કરું
અને આના દ્વારા જ મનુષ્યનું સર્જન થાય. તો એ બધા સત્સંગ કરે, એ દેવી ભાગવતની કથા સાંભળે, શ્રીમદ ભાગવતની કથા સાંભળે, રામની કથા સાંભળે, ભજન કરે, કીર્તન કરે. એટલા માટે સૃષ્ટિ બનાવવાની ઈચ્છા કેવલ બ્રહ્માને પેલાવેલી થઈ. આ વિચાર પેલાવેલો બ્રહ્માને પ્રગટ થયો. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા, એટલે શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે બ્રાહ્મણ હોય ને એને સતત વિચારો પ્રગટ કરવા. બ્રાહ્મણોએ હંમેશા વિચારતું રહેવું, સંતોએ હંમેશા વિચારતું રહેવું. બ્રાહ્મણના ચિત્ત ઉપર એક પાંદડું હલે ને તો એ અસર થવી જોઈએ, એને બ્રાહ્મણ કહેવાય. હુતોરી એને બ્રાહ્મણ ન કહેવાય. વહેલો ઉઠી જાય એને બ્રાહ્મણ કહેવાય. વ્યસનનો આદિ બની જાય એને બ્રાહ્મણ ન કહેવાય. બ્રાહ્મણ એને કહેવાય કે વ્યસન તો માનું હોય, હરિ નામનું વ્યસન હોય. નિત્ય ઉઠી એમ થાય કે મારા પ્રભુનું ભજન કરું, નિત્ય ઉઠી એમ થાય કે મારી દેવીને યાદ કરું. જગદંબાનો દીવો કરી, ઘરે ઘરે માના થાપન હોય, ઘરે ઘરે કરની દેવને આપણે પૂજતા હોય. ચિત્ર હોય તો ચિત્રજીમાં, ફરા હોય તો ફરે પૂજીએ. અને મા તો કેવી દયાળી, એ તો એને કહો ને કે માં શ્રીફળમાં બેહી જા તો માં શ્રીફળમાં બેહી જાય. માને એમ કહો માં ફરે બેહી જા તો માં ફરે બેહી જાય. માને એમ કહો માં તું ફળમાં બેહી જા, ચીકુને સફરજનમાં બેહી જા, ફળમાં બેહી જા તો માં ફળમાં બેહી જાય. એટલી દયાળી છે માં. બ્રહ્માએ બે સ્ત્રી અને પુરુષને પ્રગટ કર્યા. એ જ બ્રહ્મા મનુ અને શત્રુપા દ્વારા આખા સંસારની રચના બની છે. તો એવા મનુ અને શત્રુપાને પણ વંદન કરજો. એ બ્રહ્માની કસોટી કરવા ભૃગુ ઋષિ આવ્યા. તો બ્રહ્મા ધગતા હતા. એને એમ થયું ભોળાનાથ તો ધગે છે, પણ આ તો બ્રહ્માએ આમ કારજાર છે. એટલે બ્રહ્માએ જ્યાં હાથમાં બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું ને ત્યાં તો ભૃગુ ઋષિએ મુઠ્ઠી વારી કે આહા, આને તો જગતનું સર્જન કર્યું, પણ આની પાસે ધારણા છે, ધીરજ નથી. એકને એક શબ્દ 18 વખત બ્રહ્મા બોલી જાય. એટલે એ બ્રહ્માની ઉર્જા અમારામાં રહી ગઈ હોય. હજી ઓલો ઊભો થાય લેવા જાય તો વાર લાગે ને, ત્યાં તો બ્રહ્મા ખારા થઈ જાય, કાળજાર, આ લઈ આવો, આ લઈ આવો, આ લઈ આવો. પણ હવે બ્રહ્માને પછી નાભી તો ભેગી રાખવી જ પડે. નાભી સ્થિર યોગે હી, એટલે ઉતાવળાશો બાવડા અને ધીરાશો ગંભીર. તો એ બ્રહ્માએ ઉતાવળા હતા. એટલે બ્રાહ્મણો હંમેશા ઉતાવળા જ હોય, અને બ્રાહ્મણે હંમેશા ઉતાવળું રહેવું જોઈએ. જો બ્રાહ્મણ ઉતાવળો ન હોય, જો બ્રાહ્મણ 4 વાગ્યામાં ન ઉઠે તો આ ધરતી રસા તાળ જાય. એટલા માટે ન્યાસ કરવા, ગાયત્રી સંધ્યા પૂજા પાઠ કરવા, શરીરને સાચવવું. બ્રાહ્મણનું શરીર છે તપ કરવા માટે, બ્રાહ્મણનું શરીર ભોગ ભોગવવા માટે નથી. એવું મેં આ દેવી ભાગવતમાં સાંભળ્યું છે કે બ્રાહ્મણનું શરીર, રાજુભાઈ બરોબર છે ને, તપ કરવા માટે જઈશે ને કે કાંઈ મારી ભૂલ થાય છે? ભોગ ભોગવવા માટે નથી. બ્રાહ્મણનું શરીર નેટ માટે નથી. બ્રાહ્મણનું શરીર વાઈફાઈ માટે નથી, હાઈફાઈ માટે. નકર પછી છેલ્લે હાય હાય થઈ જાય. અજામિલનું જેમ હાય હાય થઈ ગયું ને, એમ હાય 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 એમાંથી વાઈફાઈ આવ્યું. આ હાય હાય એમાંથી વાઈફાઈ આવ્યું છે. બ્રાહ્મણનું શરીર તપ કરવા માટે છે, વેદ અને પુરાણોને વાંચવા માટે છે, ઉપનિષદોને વાંચવા માટે છે, ચંડીના પાઠ કરવા માટે છે, ગાયત્રી અને સંધ્યા અને પૂજા પાઠ કરવા માટે છે. આજ બ્રહ્માનું શરીર સ્વયં બ્રહ્મ છે. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા. એ બ્રાહ્મણ ક્રોધ કરતા હતા. જો કે બ્રહ્માના વખતથી બ્રાહ્મણના મનમાં ક્રોધ છે, દુર્વાસાના વખતથી ક્રોધ છે. ભગવાન જેવા ભગવાનના દીકરાઓને જો શ્રાપ આપી દે ને યાદવા સડી 1 સેકન્ડમાં થઈ જાય, તો આ બ્રાહ્મણના ક્રોધમાં તાકાત કેવડી. બ્રાહ્મણનો ક્રોધ કેવડી આ તાકાત વાળો, બ્રાહ્મણનો પ્રેમ એવડી તાકાત વાળો, અને બ્રાહ્મણનો ક્રોધે એવડી તાકાત વાળો. દુર્વાસાને યાદ કરો. આ તો ભૃગુ ઋષિ છે. ભૃગુ ઋષિ તો બહુ ધારણા વાળા છે. ત્રણેય દેવની કસોટી કરવા માટે નીકળ્યા. તો ભગવાન ભોળાનાથની કસોટી થઈ ચૂકી. એને જોયું કે ભગવાન ક્રોધ તો કરે છે. અહીંયા બ્રહ્મા પાસે આવ્યા તો બ્રહ્માએ બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું, ભાગ્યા. અને હવે આવ્યા કેની પાસે? વિષ્ણુ પાસે. આ વિષ્ણુ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશવનમ વિશ્વાધારં ગગન સદૃશમ મેઘવર્ણમ શુભમ
લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવિદ્યાનકમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથ. શંકરની ક્રોધી જોયા, બ્રહ્માની ક્રોધી જોયા, હવે ત્રીજા દેવની કસોટી માટે આવે છે. તો ભગવાન વિષ્ણુ એ ચતુર્ભુજ નારાયણ છે. ભગવાન બે હાથવાળા નથી. ભગવાન કેવા છે એનું તમને અનુસંધાન આપી દઉં. આવો છગનભાઈ, જય માતાજી, જય મામછો. અનુસંધાન આપી દઉં કે ભગવાન કેવા છે. ભગવાન શ્યામ વર્ણા છે. ભગવાને સુંદર મજાનું પીળું પીતાંબર પહેર્યું છે. ભગવાનને પીળો રંગ બહુ ગમે છે, હળદર જેવો પીળો રંગ. પીળું પીતાંબર ભગવાને ધારણ કર્યું છે. સુંદર મજાનું પીળો રંગ ભગવાને ધારણ કર્યો, પીળું પીતાંબર પહેર્યું છે. ભગવાને બોલો મચ્છો માત કી જય, ગેલ માત કી, બૂટ માત કી જય, ખોડિયાર માત કી જય. ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં શાંત વિભૂતિ તરીકે પ્રસ્થાપિત ભગવાનનું ચિત્ત ભગવાન બેઠા હતા. બધા જ ભગવાનની સ્તુતિ કરતા હતા. સ્વયં ભગવાન નારાયણ હરિ લક્ષ્મી નારાયણ ભગવાન વિષ્ણુ યા આ ઋષિ મુનિ આવ્યા છે, ભૃગુ ઋષિ આવ્યા છે. ભગવાનની આંખો બંધ હતી. ભગવાન આંખો બંધ કરી નિજ રૂપનું ધ્યાન કરતા હતા. પોતાના જ સ્વરૂપનું ભગવાન ધ્યાન કરતા હતા. જોજો, પુરુષ છે ને વિષ્ણુ રૂપ છે, સ્ત્રી છે લક્ષ્મીનું રૂપ છે. લક્ષ્મી અને નારાયણની જોડી છે. પતિ અને પત્ની છે ને લક્ષ્મી ને નારાયણની જોડી છે. એટલે આ જોડીને નોખી ન પડાય. એટલે જ માટે ક્યાંય પણ જાઓ તો બે જણાએ ભેગું જાઓ. કથા સાંભળવા જાઓ તો બે જણાએ ભેગું જાઓ. દ્વારકા હાલીને જાઓ તો બે જણાએ ભેગું જાઓ. જાઓ છો ને? કેટલા ભેગા ગયા છે? ઊંચી આંગળી કરો જી. દેવ દર્શને જાઓ તોય બે જણાએ ભેગું જાવું. બ્રાહ્મણના આંગણે જાઓ તોય બે જણાએ ભેગું. માના મઢડે જાય ને તોય જોડીએ ભેગું. લક્ષ્મી નારાયણની આ જોડી છે, બે જણાએ ભેગું જવું જોઈએ. ઘણા એકલા નીકળી જાય છે. નીકળી જાય છે ને, શું કરી કે અદા પછી આવે નહીં તો શું કરવું? અમારે કઈ કઈ તો થાય કા, પણ હવે એને આવવું જ નથી તો શું કરવું? દંપતિ સ્વરૂપે પતિ અને પત્ની સાથે જઈ આ લક્ષ્મી ને નારાયણની જોડી. વિષ્ણુ ભગવાનના પત્નીનું નામ છે લક્ષ્મી. તો ભગવાનની આંખો બંધ હતી એટલે ભૃગુ ઋષિ આવી અને બે ત્રણ અવાજો કર્યા. એટલે ભૃગુ ઋષિના મનમાં એક ગેરસમજ એવી ઊભી થઈ કે આ અહંકારી દેવ લાગે છે, ઈગો વાળા લાગે છે. આઈ એમ સમથિંગ. આ દેવ કંઈક અભિમાની છે. આપણને બે વેદના મંત્રો આવડી જાય તો આપણે જાયલા જલાય નહીં. પાટલુંગમાંથી ધોતિયું પહેરતા આપણે શીખવાડ્યું હોય, પાટલુંગમાંથી ધોતિયું પહેરતા આપણે શીખવાડ્યું હોય, અને પુરુષ સૂક્તના બે મંત્રો આવડી જાય કે હું ભૂકા કાઢી નાખું. પણ ધીરો થા હજી, ધીરો થા ભાઈ, હજી વાર લાગશે અહીંયા પહોંચવાને. હજી તો બહુ અઘરું છે આ. બે મંત્ર આવડી જાય વેદના, બે ભજન આવડી જાય, કે સારું વગાડતા આવડી જાય તોય માણસ જાયલો જલાય નહીં. છેલ્લો હતો આરુણી જેની આગે ઉભરાય. કેવો ચેલો? આરુણી જેવો. એ આજનો ચેલો એના માસ્ટર સાહેબ ને, આજનો ચેલો એના માસ્ટર સાહેબ ને શિવાજી બીડીયું પાય. સમજણ જીવન માંથી જાય બાપુ, જીવન માંથી જાય તો એ આમાં જોવા જેવી વાસુરવા જીવન માંથી જાય તો જોવા
સમજણ જીવનમાંથી જાય, એ સમજણ જીવનમાંથી. એ બ્રહ્મા સમજદાર દેવ છે, વિવેક બુદ્ધિના દેવ છે વિષ્ણુ. એટલે આંખો બંધ હતી, ભગવાન પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા હતા. ભગવાન વિચાર કરતા હતા કે એક એક કલ્પ પૂરો થાય તો એક એક કલ્પે મારે તો મારા જ અંશમાંથી જવાનું ને, ધરતીમાંથી. ધરતીની માથે 24 અવતારો ધારણ કરનારા માત્ર ને માત્ર એક જ ભગવાન, જેનું નામ છે ભગવાન વિષ્ણુ. એ ભગવાન 2 હાથવાળા નથી, એ ભગવાન કેટલા હાથવાળા છે? 4 હાથવાળા છે, ચતુર્ભુજ નારાયણ છે. એટલે ભગવાને પોતાના સ્વરૂપનું ધ્યાન કર્યું. ભગવાન મનમાં વિચાર કરતા હતા. એટલે ભૃગુ ઋષિને એમ થયું કે આ ભગવાન અભિમાની છે, આ ભગવાન મને સ્વાગતમ નથી કહેતો, સુસ્વાગતમ નથી કહેતો. હું તો બ્રાહ્મણ છું અને સ્વયં એને ઉજળો કરી દેખાડવાની સત્તા મારામાં છે. બ્રાહ્મણમાં જ એક એવી તાકાત છે કે દેવને ને દેવીને બેહાડી હગે, દેવને ને દેવીને ઉઠાડી હગે. એ છે ને બ્રાહ્મણમાં તાકાત, બીજા કોઈમાં નથી. બ્રાહ્મણ પ્રતિષ્ઠાય કરી શકે અને બ્રાહ્મણ ઉત્થાપન કરી શકે, વિસર્જન કરી શકે. એ બ્રાહ્મણમાં એવડી તાકાત. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા. પણ ભૃગુ ઋષિને મનમાં ક્યાં ખબર કે હું શું વિચારી રહ્યો છું. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુર 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 વિષ્ણુ. ઓ વિષ્ણુ, આ તમે મારી નોંધ કેમ લેતા નથી? હવે બ્રાહ્મણને ક્રોધ ચડ્યો ભગવાન ઉપર. આ બ્રાહ્મણ ભગવાન ઉપર, વિષ્ણુ ઉપર ખારો થયો ભૃગુ. અને હક છે બ્રાહ્મણને ભગવાન ઉપર ખીજાવવાનો હક છે, અને બ્રાહ્મણને ભગવાનને રીઝવવાનો હક છે. બ્રાહ્મણને બેસાડવાનો, ભગવાનને બેસાડવાનો હક બ્રાહ્મણને, ભગવાનને ઉઠાડવાનો હક બ્રાહ્મણને. છે ને રાજુભાઈ? પરમ સત્ય છે. એટલે એને એમ થયું કે હવે આ વિષ્ણુ અહંકારી જીવ લાગે છે. 3 દેવમાં હવે છેલ્લી અહીં કસોટી છે, પછી જરાક વિચારીએ. એટલે ક્રોધ ચડ્યો એટલે વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં બેઠા હતા ને, એમાં દોટ મૂકી અને વિષ્ણુ ભગવાનની છાતીમાં બ્રાહ્મણે લાત મારી દીધી. જમણા પગથી ભગવાનની છાતીમાં લાત મારી. બરોબર છે ને રાજુભાઈ? એ જ્યાં લાત મારી દીધી તો ભગવાનની આંખો ઉઘડી. ભગવાને સામે જોયું તો વિપ્ર. ઓહો, ભગવાને 2 હાથ જોડ્યા. આ કરવાનું છે ટૂંકમાં, એ વાત છે ને હકીકત. જગત એનું કામ કરે પણ આપણે આ જ કરવાનું છે. ભગવાનની છાતીમાં ભૃગુ ઋષિએ જ્યાં લાત મારીને વિષ્ણુ ભગવાનની, ત્યાં તો ભગવાન ઊભા થઈ અને બ્રાહ્મણનો પગ પકડી પોતાની જીભ કાઢી અને આ બ્રાહ્મણનો પગ ચાટવા લાગ્યા. આહા, જુઓ આ બ્રાહ્મણની તાકાત. ઓલા શંકર ભગવાન પાસે ગયા તો એને તો સીધું ત્રિશુલ જ ઉપાડ્યું, બ્રાહ્મણ ત્યાંથી મુઠ્ઠી વારી. બ્રહ્મા પાસે ગયા તો બ્રહ્માએ બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું, ત્યાંથી મુઠ્ઠી વારી. હવે અહીં ત્રીજા દેવ પાસે આવ્યા, એ વાત હું કરું. હવે જ્યાં ભગવાન વિષ્ણુ પાસે આવ્યા, જ્યાં ભગવાનની છાતીમાં લાત મારી દીધી આ બ્રાહ્મણે. આ બ્રાહ્મણનું નામ છે ભૃગુ. હજી ભગવાનની છાતીમાં ભૃગુનું લાંછન છે. ભગવાનની છાતીમાં બ્રાહ્મણને મારેલી લાતનું હજી નિશાન છે. એટલે ભગવાન ઊભા થઈ અને ઓલા ભૂદેવ ભૃગુ ઋષિ હતા ને, એનો પગ પકડી અને એનો પગ ચાટી અને એટલું બોલ્યા કે ભૂદેવ મને માફ કરજો, હું મારા સ્વરૂપના ધ્યાનમાં હતો ને મને ખબર નહીં કે તમે આવીને અહીં ઊભા છો. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બ્રાહ્મણ કોઈના કપારમાં ચાંદલો કરે, આપો બેટા છે, તો ઈ મોટામાં મોટું 4 ધામનું તીર્થનું પુણ્ય ધર્મ તિલકનું એને મળે. પણ બ્રાહ્મણના કપારમાં તો અધિકારી જીવ જ ચાંદલો કરી શકે, જેન તે ન કરી શકે. બ્રાહ્મણના કપારમાં ચાંદલો કોણ કરી શકે? સ્વયં ભગવાન વિષ્ણુ જ કરી શકે, બીજા કોઈને હકે નથી આપ્યા. બ્રાહ્મણ ભૃગુ ઋષિ. એટલે ભગવાન એવું બોલ્યા કે અરે ભૂદેવ,
ક્યાં મારી આવી વજ્ર જેવી છાતી, આ ક્યાં મારી આવી 56 ની છાતી, 56 ની છાતી, હે? ક્યાં મારી કઠોર પાણા જેવી કારમીટ પથ્થર જેવી છાતી, અને ક્યાં તમારો કોમળ પગ? આજ ભગવાનની આંખમાં આહુડા આવી ગયા. તેથી મારો ભગવાન વિષ્ણુ આજે એક બ્રાહ્મણના પગમાં પડી ગયો. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાગ્ય લક્ષ્મી કાંતમ કમલ નયનમ યોગી વિદ્યાન કમ્યમ વંદે વિષ્ણુ ભવભય હરણમ સર્વલોકૈકનાથમ. આજ જેને 24 અવતારો ધરતીની માથે લીધા છે ને, એ એક જ ભગવાન, અને એ ભગવાનનું નામ છે વિષ્ણુ. ભગવાન શંકરે અવતાર નથી લીધા. ધરતીની માથે 24 અવતારો લેનારો મારો એક ને એક ભગવાન, એનું નામ છે વિષ્ણુ. ઈ ભગવાન 4 હાથ વાળો છે. ઈ ભગવાન એક બ્રાહ્મણના પગમાં પડી ગયો. બ્રાહ્મણના લલાટમાં ચાંદલો કરવાનો હક માત્ર વિષ્ણુને જ છે, બીજા કોઈ જીવને નથી. બ્રાહ્મણની પૂજા કરી વિષ્ણુ ભગવાન એટલું બોલ્યા કે મને ક્ષમા કરજો. હું મારા સ્વરૂપનું ધ્યાન કરતો હતો, કારણ કે એક કલ્પ પૂરો થવાની તૈયારી છે, અને એક કલ્પ પૂરો થાય અને મારે યુગે યુગે સંભવામી, એક એક યુગની અંદર મારે અવતાર લેવાની મારી ફરજ પડી છે. એટલા માટે ભગવાન વિષ્ણુ એમ કહેતા હતા કે ભૂદેવ, હું ચિંતન કરતો તો, મને ક્ષમા કરજો. આપના આગમનથી હું વંચિત રહ્યો. મને ખબર ન રહી કે તમે આવી ગયા છો. ભલે આજ તમે મને મારી છાતીમાં લાત મારી, પણ આજ હું એનો અફસોસ કરી રહ્યો છું. અને ક્યાં તમારા કોમળ ચરણો, અને ક્યાં મારી કઠોર જેવી આ છાતી, મને ક્ષમા કરો. ભૃગુલાંછન તો રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આપણે વાત ઉપાડી હતી માતાજીના ત્રિશુલથી. હે, માતાજીના ત્રિશુલ છે ને, માતાજીનું ત્રિશુલ એમાં 3 પાંખડા છે. દેવી ભાગવતમાં એનું વર્ણન બતાવ્યું કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણના 3 દેવતા, ત્રિગુણાતીત તત્વને માતા પોતાના હાથમાં ધારણ કરે. માતાજી પોતાના હાથમાં ત્રિશુલ રાખે છે. એ ત્રિશુલના 3 તત્વો માતાજીનું મંગળ પ્રતીક છે. એ માતાજીનું જ રૂપ છે. તમે ઘરની બહાર નીકળો ને, તમારે ક્યાંય બહારગામ જવું હોય, કોઈ કામે જવું હોય ને, તો મોટા મોટું શુકન માતાજીનું ત્રિશુલ છે. તમારે માના હાથમાં ત્રિશુલ હોય ને, જગદંબાના હાથમાં, એ ત્રિશુલ સામે જોવાનું, અને ત્રિશુલના મંગળ પ્રતીકને હૃદયમાં રાખવાનું. એવું મેં સાંભળ્યું છે પુરાણોમાં, કે માતાજીનું ત્રિશુલ હૃદયમાં તમે રાખો ને, એટલે તમારે ફતેહના ડંકા, તમારો વિજય જ થાય. વિજય ભવઃ, વિજય ભવઃ, સર્વત્ર તમારો વિજય 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 થાય. એટલા માટે વિજય ભવઃ, વિજય ભવઃ, વિજય ભવઃ, વિજય ભવઃ, માતાજીનું એ મંગળ પ્રતીક. અને અહીંયા સુંદર મજાની એક કથા જે હૃદયના ભાવથી બતાવી છે. પણ એ કથાને, કે જે કથાને આપણે મધુ અને કેટવ ને દેવીનું વરદાન કેવી રીતે મળ્યું. 2 રાક્ષસો, એકનું નામ છે મધુ, એકનું નામ છે કૈટવ. એને દેવીએ વરદાન કઈ રીતે આપ્યું એ કથા. અને બીજા અધ્યાયમાં વ્યાસ ભગવાન, કે જેને 18 પુરાણો રચ્યા એવા વ્યાસ ભગવાનનો જન્મ કેવી રીતે થાય છે એ કથા આજના સત્રમાં તમને બતાવી છે. અને વેદ વ્યાસના જન્મની કથાને આપણે જાણીએ. પારાશરના અને સત્યવતીના એ પરમ પુત્રનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એ મંગલમય કથા આપણે આગળ જોઈશું. ધન્યવાદ. બોલો મચ્છો માત કી જય. રમણ ગીરધારી રે જાંબનવારી. એક ખોડલ ત્રિશુલ વાળી છે મા દયાળી. ખોડલ ત્રિશુલ વાળી મા દયાળી. ખોડલ ત્રિશુલ વાળી મા દયાળી. ખોડલ ત્રિશુલ વાળી
છે દયાળી માલો બળિયાળી છે દયાળી માલો બળિયાળી છે દયાળી માલો બળિયાળી છે દયાળી એ ખમા ખોડલ છે માં દયાળી ખમકારી ખોડલ માડી છે દયાળી એ ખમા ખોડલ માડી છે દયાળી 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 એ મારી ત્રિશુલ વાળી છે દયાળી મારી ભેડિયા વાળી છે દયાળી મારી ત્રિશુલ વાળી છે દયાળી મારી ભેડિયા વાળી છે દયાળી એમાં ભેડિયા વાળી છે દયાળી એમાં ભેડિયા વાળી છે દયાળી એમાં ભેડિયા વાળી છે દયાળી ખમ્મા ખોડલ માડી છે દયાળી એ ખમ્મા ખોડલ માડી છે દયાળી ખમ્મા ખોડલ માડી છે દયાળી ખમ્મા ખોડલ માડી છે દયાળી ખમા ખોડલ માડી છે દયાળી એ મારી માટેલ વાળી છે દયાળી મારી અરણેજ વાળી છે દયાળી માટેલ વાળી છે દયાળી મારી અરણેજ વાળી છે દયાળી એ મારી આરાસુર વાળી દયાળી મારી મહાકાળી માં છે દયાળી મારી આરાસુર વાળી છે દયાળી એ મારી પાવાગઢ વાળી દયાળી એ મારી પાવાગઢ વાળી દયા મારી પાવાગઢ વાળી છે દયાળી એ મખમા ખોડલ માળી છે દયાળી ખમ્મા 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 ખોડલ માળી ખમ્મા મારી માં ખોડલ દયાળી એ ખમ્મા ખમ્મા ખોડલ દયાળી એ ખમ્મા 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 માળી દયાળી ખમ્મા ખોડલ માળી છે દયાળી ખમ્મા ખોડલ દયાળી મારી ખોડલ માળી છે દયાળી મારી કમળી ઓઢીમાં ખોડલ માં એ ખમ્મા ખોડલ માળી છે દયાળી મારી ખોડલ દયાળી એ લંગડિયા છે દયાળી ઘડિયાળી આઈને દયાળી ઘડિયાળી આઈ છે દયાળી હે માં માગું હું અંતરથી માં મને એટલું દે વરદાન કે જ્યાં જ્યાં જન્મું આ જગતમાં તું જનની હું બાળ હે? માગું હું અંતરથી માં એટલું વરદાન દે અરે માં તે તો રાક્ષસ જેવા રાક્ષસોને વરદાન આપ્યા હોય મધુ અને કેટભને વરદાન આપ્યા હોય શુદ્ધપુરાણી કથા કરે છે કે હે ઋષિમુનિઓ સાંભળો એક સમયના વિશે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢ્યા હતા ને ભગવાનના કાનના મેલમાંથી આ રાક્ષસ પ્રગટ થયા ભગવાનનો આપણે કાનનો મેલ હોય ને એમ ભગવાનને કાનમાં મેલ હતો વિષ્ણુ ભગવાનને હમણાં જ મેં વિષ્ણુ ભગવાનની વાત કરી દરિયામાં ભગવાન સૂઈ ગયા હતા તો ભગવાનના બે કાનમાં મેલમાંથી બે રાક્ષસ પ્રગટ થયા હવે આ બે રાક્ષસોને માતા કેમ વરદાન દે છે ને કેમ મારે છે માતા તો વરદાન નહીં દે ને માતા મારી નાખે બે વસ્તુ માતાને આવડવી જોઈએ હે હા પરાશક્તિ છે જો કેળો મેલી દે તો માતા મારી નાખે અને માના કેળે હાલે તો માં લટકા કરાવે
બ્રહ્મની પાસે જીવ લટકા કરે એમ હે સાગરમાં આજથી 5,500 વર્ષ પહેલા ભગવાન વિષ્ણુ સુતાતા તો ભગવાનના આ જમણા કાનમાંથી મધુ નામનો રાક્ષસ પ્રગટ થયો અને ડાબા કાનમાંથી કૈટભ નામનો રાક્ષસ પ્રગટ થયો. ભગવાનના કાનના કાનમાંથી મેલ હતો, એ મેલમાંથી 2 રાક્ષસો દરિયામાં પ્રગટ થયા સમુદ્રમાં. એટલે ભગવાન વિષ્ણુ શેષૈયા પર સુતા સુતા વિચાર કરવા લાગ્યા કે આ કૈટભ નામના મધુ અને કૈટભ નામના 2 દાનવ રાક્ષસો ઉત્પન્ન થયા. સમય જતા સમુદ્રમાં રહી અને પોતે ધીમે ધીમે છે ને પ્રતાપી એવા દૈત્યો બની ગયા. ધીમે ધીમે મોટા થયા. બાળકનો કોઈ જન્મ થાય પછી બાળક ધીમે ધીમે મોટો થાય, પછી શેરીઓમાં આવે એટલે પછી એના જેવા ભાઈબંધ થાય ને, એમ આ રાક્ષસો હતા. એટલે એના જેવા દરિયામાં જળચરો જીવો, હિંસક જીવો હે એવા એની સાથે મિત્રો બન્યા દરિયામાં. આ મધુ અને કૈટભ કાનના મેલમાંથી પ્રગટ થયેલા રાક્ષસો. અમુક તો ભગવાનને છીક આવે ને ભગવાનની છીકમાંથી પેલું ભૂંડ વારાહ પ્રગટ થાય. ભગવાન વિષ્ણુને છીક આવે ને ભગવાનની છીકમાંથી ભૂંડ ઉત્પન્ન થયું, ભૂંડનું બચ્ચું. વારાહ ભગવાન એક રૂપ જ છે ભગવાન. હવે આ મધુ અને કૈટભ શુદ્ધપુરાણી કથા કરે છે દેવી ભાગવતની ઋષિ મુનિઓને કે સાંભળો, આ ભગવાન પોટી ગયા હતા ને ભગવાનના કાનમાં મેલમાંથી આજે 2 રાક્ષસ પ્રગટ થયા ને, એ હારા પછી મોટા થયા એટલે 2 કાબુ થઈ ગયા. એ પછી ન કરવાનું ખેલ કરવા માંડ્યા, ન ખાવાનું ખાવા માંડ્યા, ન પીવાનું પીવા માંડ્યા. એમાં તો ખબર પડે ને અમારે કઈ ચોખવટ તો કરવાની હોય નહીં. એટલે મનુષ્ય કુળમાં અવતાર મળ્યો હોય, ભૂખા ભલે દેહ પડી જાય પણ કોઈ દી ન થવું માંસનું આહારી. હે આપણો દેહ કદાચ ભૂખા પડી જાય તો ભલે પડી જાય, કાયા ધરતીની માથે પડી જાય તો ભલે પડી જાય, ખાવા ટુકડો ન મળે તો ભલે ન મળે, પણ કોઈ દી માંસનું આહારી ન થવું. હે આ જોજો, આ દેવી ભાગવતની આ કથા, હવિષ્યાન ભોજનની તાકાત, માના ભોજનની તાકાત. અને અજ્ઞાની જીવ શું કે ખબર છે? જેને ખબર નથી કે માં ઘેટો માગે, માં બોકડો માગે, બિલકુલ વાત ખોટી છે. આજ મારે એનું તમને રહસ્ય કહી દઉં, ઘટસ્ફોટ કહી દઉં કે આજથી 5,500 વર્ષ પહેલા યજ્ઞમાં પશુ હોમાતા, પણ એમાં એવી તાકાત હતી કે યજ્ઞમાં કોઈ પશુને હોમવું હોય ને તો એ પશુને સજીવન કરી દેતા. पहले युग में कोड़ी काय की होवे, बीजे युग में कोड़ी काय की, तीजे युग में कोड़ी काय की, चौथे युग में कोड़ी काय की. पहले युग में कोड़ी होवे अजिया की. बकरीना मांसनो जे प्रसाद बनावता, बकराना मांसनो कोड़ी बनावता, पण ई ज्यां सामे एवडी ताकात हती के ज्यां बकरानो वध करे ने तो ईनो ई बकराने पाछुं सजीवन करी देता. अत्यारे आपणामां छे ई ताकात. एटले मां तो दीकरा दिए, कोईना दीकरा मां लिए नहीं. पण जेनी अज्ञानता छे ई अज्ञानता ने हिसाबे जीव हिंसा करता होय तो आटलेथी अटकी जाऊं. हैं अमारू वेद ने पुराण ना पाड़े छे. वेद ने पुराण एम कहे छे के हत्यावी कलियुग वही गया. अत्यारे 28मो कलियुग छे. 28मा कलियुग में ई कणसता जीव, हैं जीव हिंसा न करवी, पशुनी हिंसा न करवी, पशु बलि न करवो. शास्त्र में भगवाने चोखू बताव्યું છે. विष्णु नारायण भगवान विष्णु वाच, विष्णु बोल्या છે કે हे अर्जुन, जे मानस जीव हिंसा करनारो बने छे ने एना कुळनी अंदर कुलनो क्षय थई जाय छे. एना कुळनो पछी क्षय थई जाय छे. एक कीड़ी पण आपणाथी मरे नहीं एनी काळजी राखवी. आपणे कोईना दीकरा देवानो, कोईने दीकरा देवानो आपणामां अधिकार तो नथी, आपणामां हक नथी, तो आपणने कोईना दीकरा लेवानो हक नथी. हैं ए पशुना दीकरा एने वाला नहीं होय, ए घेटीना दीकरा एने घेटा वाला नहीं होय,
એ બકરીના દીકરા એને બોકડા વાલા નહીં હોય? આપણને આપણા દીકરા વાલા છે તો એને વાલા નહીં હોય? પણ અજ્ઞાનતાને હિસાબે કદાચ આવી કોઈ દુર્ઘટના ક્યાંય બનતી હોય તો સાવધાન બની જાજો. અમારું જગતને આ સંકેત છે અને અમે તો આ અભિયાન ચલાવીએ છીએ. કાશીનગરથી અમારું અભિયાન ચાલુ થયું છે. જગતગુરુ શંકરાચાર્ય જેવા સંતો અમારી સાથે છે. હે માને મીઠો પ્રસાદ મોહનથાળ જમાડો, હે માને સુંદર મજાનું જલેબી જમાડો, ટોપરા પાક જમાડો, ગુલાબ જાંબુ જમાડો. ચતુરભાઈને કયો જલેબી બનાવી દઈએ, ચતુરભાઈને કયો ગુલાબ જાંબુ બનાવી દઈએ. આ સુદામડાથી જે આપણે આવ્યા છે હે એ જમાડો. માને મીઠાઈ સુંદર મજાની જમાડો, મોહનથાળ જમાડો. હે માને 32 જાતના પકવાનની અંદર ખીર, રોટલી, મગ, લાપસીની સાથે સાથે માને સુંદર મજાના અન્નકૂટનો પ્રસાદ આવશે. માં અન્નપૂર્ણાનો માં પ્રગટ થાય તો માને અન્નકૂટનો પ્રસાદ કેટલી પ્રકારનો છે એનું વર્ણન આવશે. તો આ મધુ અને કેટભ નો ખાવાનું ખાવા લાગ્યા. માણસ જેવું અન્ન એવું મન. માણસ નો ખાવાનું ખાય, નો પીવાનું પીવે ને એટલે એનું મન દૂષિત બની જાય, માનવ હિંસક બની જાય. ભેંસનું દૂધ છે ને, ભેંસનું દૂધ માણસને હિંસક બનાવે, ગાયનું દૂધ માણસને પવિત્ર બનાવે. ગાવડી, અને ગાવડી પણ અમારા સંતો એમ કીધી છે કે ગાવડી દેશી રાખવી. આ દેશી ગાવડું છે, 100% દેશી નથી. ગાવડું છે ને દેશી ગાવડું કેને કહેવાય કે ઈ ગાવડીના કાન આમ ડોકેથી અડાડો ને તો આમ અડી જાય. આ કોણ અવાજ કરે? એ દેશી ગાવડી, એના કાન ડોકેથી અડી જાય. અરે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. જેના આંગણા ગાયના છાણથી લીપાય ને એના આંગણે યમના દૂતો ન આવે. એના આંગણે કોઈ દી કોઈનું અકાળે મૃત્યુ ન થાય. આ દેવી ભાગવતમાં લખ્યું. ગાયના છાણથી જેના આંગણા દરરોજ લીપાતા હોય, જેના આંગણે કાયમી ગૌમૂત્ર પડતું હોય, જેના આંગણે કાયમી ગાયનું છાણ પડતું હોય, ગાયના છાણમાં તો લક્ષ્મીજી બિરાજે છે. ગોબરમાં, ગાયના ગોબરમાં, ગાયના ગૌમૂત્રની અંદર સોનું પાકે છે. આ વિજ્ઞાન જેવું વિજ્ઞાન હાથ આમ કાન પકડી ગયું. હે અમારી ભુવનેશ્વરી શક્તિપીઠ ગોંડલમાં છે. અહીંયા ગૌશાળા છે. એ ગૌશાળાની અંદર જે ગૌમૂત્રનો અર્ક બનાવવામાં આવે, કેન્સર જેવા દર્દો, આ ડાયાબિટીસ જેવા દર્દો આ ગૌમૂત્રથી મટી જાય. હે આ ગૌમૂત્ર દરરોજ તાજું છે ને, હટાહટ પી જ જવાનું. એકાદ લોટો પી જાવ છો કે નહીં? કે ટ્રાય નથી કરી કંઈ? તાજું ગૌમૂત્ર એક કળશ, હા 2 લોટા પી જાઉં. હે ભલે પેલા ધીમે ધીમે શરૂ કરવું. ગૌમૂત્રમાં એવડી તાકાત છે કે 31 દિવસ સુધી એક હું મંત્ર આપું. એક તમારે એલચી લેવાની 5. આ ગૌમૂત્રની તાકાત તમને બતાવો. 5 એલચી ખાવાની હોય ને એ ગૌમૂત્રમાં નાખી દેવાની. ગૌમૂત્ર લઈ લેવું. ગૌમૂત્ર જેમ જૂનું થાય એમ સારું. તો એ ગૌમૂત્ર ની અંદર 5 એલચી નાખી એક માતાજીનો મંત્ર છે. માતાજીનો ઘીનો દીવો કરવો. માતાજી આપણે જયંતી મંગળા દેવી, મંગલા જયંતી મંગલા કાલી, એ માતાજીનું ચિત્ર રાખી અને હાથમાં માળા લેવાની. માતાજીના મહામંત્ર બોલવાનો. 5 એલચી એમાં નાખી દેવાની. આ ડાયાબિટીસ મટાડવું હોય તો ડૉક્ટર જેવા ડૉક્ટરને પણ એમાં કાન પકડી લેવો પડે. એ 5 એલચી ગૌમૂત્રમાં નાખી દેવાની. પછી માતાજીનું ચિત્ર લાલ લુગડું પાથરી બાજોટ ઉપર રાખવાનું, એની સામે બેસવાનું. પછી એ ગૌમૂત્રમાં 5 એલચી નાખી અને ઓમ એમ ઓમ, આ બીજ મંત્રો છે. ઓમ એમ હ્રીમ ક્લીમ, 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 એવા 108 વખત મંત્ર બોલવા. માતાજીને મીઠાઈ જમાડવી. એક કટોરામાં મીઠાઈ મૂકવાની અને પછી એ એલચી ગૌમૂત્રમાં મૂકેલી હોય એ એલચી 5 એલચી લેવાની, ઝાઝી લેવાની જરૂર નથી. આખા દિવસ દરમિયાન ગૌમૂત્રમાં પલાળેલી જે એલચી હોય એલચી એને 24 કલાકમાં આખા દિવસમાં ચાવીને ખાઈ જવાની. બારીક ચૂર્ણ કરવાનું, ખૂબ ચાવવાની. દાંત હોય તો એને ચાવવાની, ચૂર્ણ કરી 5 દિવસ 31 દિવસ સુધી આ પ્રયોગ કરવો. એ જ ગૌમૂત્ર
જે પલારેલી એલચીનું ગૌમૂત્ર હતું એ ગૌમૂત્ર પાછું વ્યક્તિએ પી જવાનું. થોડુંક અઘરું પડે પણ આંખું બંધ કરીને જાણે આમ આપણે ઓલું સોમવાર 34 પીતા હોય ને, કડવાણી બાળકને ઓલી ચૂંક આવતી હોય તો બાયું કડવાણી પાય એમ પી જવાનું. આ સમયે આપણા ઋષિમુનિઓએ વેદોએ તાકાત બતાવી છે કે કારીજીરી આવે છે, કારીજીરીનું ચૂર્ણ બનાવી લેવું, એ ફાકડો હવારમાં નૈણા કોઠે ભરી જવો. આજે ટીકડી આપણે ટેબ્લેટો લઈને એની જરૂર ન પડે. તો ડાયાબિટીસ જેવું આ દર્દ ભયંકર મધુપ્રમેહ, આને ગુજરાતીમાં આ અંગ્રેજીમાં ડાયાબિટીસ કહે અને ગુજરાતીમાં મધુપ્રમેહ નામનું આ દર્દ કહે. આ મધુ નામનો કેટપ આવ્યો ને એટલે મને યાદ આવ્યું, મધુ કેટપ આ ડાયાબિટીસ જ છે. મધુ કેટપ આ રાક્ષસ ભગવાનના કાનના મેલમાંથી એવો મીઠપ વાળો એવું તત્વ પ્રગટ થયું. એ આ મધુ અને કેટભ આ બે છે. આ તત્વો સમુદ્રમાં ધીમે ધીમે મોટા થયા એટલે આ દૈત્ય યુવાન થયા. એકવાર સ્થૂળકાય દાનવો સમુદ્રમાં રમી રહ્યા છે. બંને ભાઈઓને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ આધાર વગર અગાધ જળ કોના પર ટેક્યું છે. હવે જોજો રાક્ષસોને વિચાર કેવો આવે. એ સમુદ્રમાં હતા ને તો એના મનમાં વિચાર આવ્યો કે આ કોઈ પણ આધાર વગર આ જળ ટેક્યું કેવી રીતે. આ બે રાક્ષસોના મનમાં આવો વિચાર થયો કે આની ખાતરી કરવી જોઈએ, આની કસોટી કરવી જોઈએ. એટલે આ કેના પર ટક્યું છે, કોણે આની ઉત્પત્તિ કરી છે, શા માટે કરી છે. અને એ ધ્યાન જપ કરવા લાગ્યા, મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે આનો રસ્તો તો આપણે શોધવો જ પડે. એટલે પોતાની મન અને ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરી લીધો આ બે. અને 1000 વર્ષ સુધી આ બે રાક્ષસોએ તપ કર્યું. 1 કલાક નહીં, આપણે તો અત્યારે કલાકમાં ફળ જોઈએ છીએ. આપણે દીવો કરીને બેસી ગયા હોય, એમ થાય કલાકમાં ફળ માતા દઈ દે, નો દે. 1000 વર્ષ. જો રાક્ષસો જેવા રાક્ષસોને માતાજી વરદાન આપવા માટે બંધાયેલી છે. હા, હવે આમાં દેવી ભાગવતમાં એવું લખ્યું કે 1000 વર્ષ સુધી આ રાક્ષસોએ માતાને શક્તિને પ્રસન્ન કરવાની કોશિશ કરી. હવે માતાને પ્રસન્ન કરવાની એને હુકામ જરૂર પડી. એને એ જાણવું હતું કે આ જલ કેના આધારે ટેક્યું છે, આ પૃથ્વી કેના આધારે ટેકી છે, આ પૃથ્વી કોણે બનાવી, આ જલ કોને બનાવ્યું, આ બધા કારણો શું, આવું મનમાં એને જાણવું હતું. એટલે શક્તિની આરાધના કરી અને મન અને ઇન્દ્રિયો પર સંયમ મેળવો. આપણે માળા કરતા હોય, આપણે અહીંયા બેઠા હોય ને આપણું મન જો બીજે હોય તો એનું ફળ મળે નહીં. માળા કરતા હોય ને મન ક્યાંક બીજે ગોથા મારતું હોય ને હાથમાં માળા હોય તો એનું ફળ મળે નહીં. એક સંતે કીધું ભાઈને કે તમે કાયમ માળા ફેરવતા જાઓ. એટલે બિચારો ભોળો માણા, એને એમ થયું કે સંતે કીધું છે ને માળા ફેરવવાનું, તે વગડામાં જાય. ચકલીનો માળો કબૂતરના માળા મૂકી આવે ને કબૂતરનો માળો ચકલીના માળામાં માંડ્યો. ઈ માળા ફેરવા, ઈ માળા નહીં, ઓલા પંખીડાના માળા નહીં, ઓલી માળા, જપ યજ્ઞની માળા. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, તોય કે નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. માળા આપણે કઈ કાંઈ કરી કાંઈ એનું ફળ જીવને મળતું નથી. આ મધુ અને કેટભ નામના બે રાક્ષસો શક્તિની આરાધના કરે, મન ઉપર કાબુ મેળવો છે, સંયમ લીધો છે. 1000 વર્ષ સુધી ખૂબ કઠણ તપ કર્યું. સુતપુરાણી કથા કહે છે કે ઋષિમુનિઓને કે સાંભળો, આ બે રાક્ષસો 1000 વર્ષ સુધી તપ કરી આરાધ્યા શક્તિ એના ઉપર પ્રસન્ન થયા. આદ્ય શક્તિ એના ઉપર પ્રસન્ન થયા. એટલા માટે આપણે આદ્ય શક્તિની આરતી બોલી છે. એ આદ્ય શક્તિ પ્રસન્ન થયા, માતાજીને વાચા ફૂટી અને માતાજી બોલ્યા કે હે મધુ, હે કેટભ, હું તમારા ભજન અને તપના પ્રભાવે રાજી થઈ છું, પ્રસન્ન થઈ છું. બોલ બોલ, બોલો બોલો મધુ અને કેટભ, તમારે શું જોઈએ છે, તમારા મનની શું આશા છે. આકાશવાણી થઈ કે હે દૈત્યો, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થઈ છું, તમારી જે ઈચ્છા હોય એ વરદાન માગો, એ તમારું વરદાન હું પૂરું કરીશ. આવું માતા બોલી. એટલે સુતજી કહે છે, આકાશવાણી સાંભળી મધુ અને કેટભે કહ્યું કે સુંદર વ્રતનું પાલન કરનારી દેવી,
હે આદ્ય શક્તિ દેવી, હે અમારી આરાધ્ય અધિષ્ઠાત્રી દેવી, તમે જો પ્રસન્ન થયા હો ને, આ બે કેવું માગ્યું જોજો. પછી તો જેવો માણસનો ખોરાક એવો એવું માગણી કરે ને. આ બે હું માગ્યું ખબર છે કે હે આરાધ્ય દેવી, જો તમે ખરેખર અમારા ઉપર પ્રસન્ન થયા હો ને તો અમને ઈચ્છા મરણનું વરદાન આપો. અમારું મન પડે ત્યારે અમારે મૃત્યુ થાય. ઈચ્છા મરણ અને ઈચ્છા મરણ, ઈચ્છા મૃત્યુ. સરકાર હવે કાયદો લાવે છે કે માણસ કોઈ સંસારથી કંટાળી ગયો હોય ને તો એને મરવું હોય તો એની પરમિશન સરકાર એને આપે. ઈચ્છા મરણ અમુક રાજ્યમાં એવો કંઈક કાયદો બન્યો છે, છાપામાં હમણાં આવે છે. માણસો ઘણા સંસારથી થાકી જાય, મરવું હોય તો મરવાનું બાનું નથી પડતું. પણ ભગવાન તો કોઈ દી ક્યાંય બાને ચડતો નથી. આ બે વરદાન, ઈચ્છા મરણનું વરદાન માતા પાસે માગ્યું અને માતાએ વરદાન આપ્યું. માતાની આકાશવાણી થઈ કે હે દેતીઓ સાંભળી લ્યો, મારી કૃપાથી તમે ઈચ્છા કરશો ત્યારે તમને મોત મારી શકશે, એ પેલા તમને મોત મારી શકશે નહીં. માતાએ આવું વરદાન આપ્યું કે જાઉં હું આજથી તમને વરદાન આપું છું કે જેથી તમારે મરવાનું મન થાય. એ જેને જીવતા આવડે એને મરતાય આવડે. જે જીવતા શીખી જાય છે ને એ મરતાય શીખી જાય છે. નકર ઘણાને તો મરતાય નથી આવડતું, અને ઘણાને જીવતાય નથી આવડતું. જો બન ગયું જરા ગઈ તો એ ભારી ને બાંધી ભલાઈ નહીં. અરે હીરા ને મોતી તણી તારી છૂટી પડી ગઈ ગાંસડી, પછી તો એ બાંધવા ને છોડવામાં હાથ તાળી દઈ ગઈ. આ જરા આવી જુવાની આવીને ચાલી ગઈ. આકાશમાં જેમ કોઈ વાદળી આવે એમ આ યુવાની આવે ને વહી જાય. આ ચમન શેખાની યુવાની કેવી હતી? સખા ભગવાન બાલ સખા, સંતોના સખા. આમ ઇન્સર્ટ બિન્સર્ટ કર્યા હોય, અહીં ફુગા પડી ગયા હોય, પણ જો ઘડપણ છે. આ કોઈને જોતું નથી તોય આવી જાય છે. ઘડપણ કોઈને જોઈશે કે નથી જોતું? નથી જોતું છતાંય આવે છે. આ ઘટપણ કોઈને ગમતું નથી. એમ થાય કે આ ગઈઢા થઈ ગયા, હવે આપણે દુનિયાને ગમશું નહીં. ભલે જગતને ન ગમી પણ આપણું ઘટપણ આપણી માને ગમે એવું તો હોવું જોઈએ. આપણી જગદંબાને ગમે એવું આપણું ગઠપણ હોવું જોઈએ. 80 વર્ષનો ભાભો હોય અને ચૈત્ર ને વૈશાખનો આવો તડકો પડતો હોય, ચૈત્ર મહિનાનો આવો તડકો પડતો હોય, દનિયા તપતા હોય, મુઠ્ઠી ભરીને ઝાર નાખો તો ધાણી ફૂટી જાય. આટલો તડકો પડતો હોય અને ગુલ્ફીની પેટી નીકળે અને 80 વર્ષનો ભાભો ગુલ્ફીની પેટી વાહે હળી કાઢે તો એ ગુલ્ફી ભૂંડી લાગે ને ભાભોય ભૂંડો લાગે. છાનમુના બેહીને ક્યાંક ગુલ્ફી ખાઈ લેવી, એ છોકરો હળી કાઢે તો સારો લાગે. 5 વર્ષનો છોકરો ગુલ્ફીની પેટી વાહે હળી કાઢે ને તો એ રૂડો લાગે. પણ 80 વર્ષનો ભાભો હોય, 90 વર્ષનો ભાભો હોય, એ ગુલ્ફી માટે હળી કાઢે અને પછી રેગાડા ઓગરે. અહીં કોણી સુધી ગુલ્ફીના રેગાડા પૂગ્યા હોય, કોણી સુધી ગુલ્ફીના રેગાડા પૂગે તો એ વૃદ્ધ મૂર્ખોને ઈશારો. વૃદ્ધ મૂર્ખોને ઈશારો. ઉંમર પ્રમાણે એનામાં વિવેક બુદ્ધિ, ઉંમર પ્રમાણે એનામાં જ્ઞાન હોવું જોઈએ. આ સમયે ઘટપણ જીવને જોતું નથી, પણ ઘટપણ ઘણી વખત અજ્ઞાનતાથી વહેલું આવી જાય. માણસ નો ખાવાનું ખાય ને તો 40 વર્ષે જ ગઈઢો થઈ જાય. નો ખાવાનું ખાય, નો પીવાનું પીવે તો 50 વર્ષે જ ગઈઢો થઈ જાય. નકર એને જીવવાનો હક તો 125 વર્ષ સુધી છે. ધુબાકા દેવાના છે. અને હવે જે દુનિયા આવે છે ને એ દુનિયા તો માણવા જેવી આવે છે. હા, હવે જે જમાનો, અને ભગવાનને જમાનો એવો સરસ મજાનો આપ્યો છે. જો જીવતા આવડે તો આ દુનિયામાં ધુબાકા દીધા જેવું છે, પણ નો આવડે એને અઘરું છે. ટીમોર આપણે વાડીએ ખેતરે ભાત લઈને જાતા ને તો આપણી બાયુ બિચારી ગોવાલનો ભાત માથે હોય અને એવા તડકાને હાલીને આવે તો આપણે હાથી હાંકતા હોય, આપણે બળદને ત્યાં જોડ્યા હોય. આપણા વાડીએ ખેતરે ટીમર તો આપણે ખેતી હતી ને, હજી અમુકને ખેતી તો છે જ, તો હાલીને જાતા. હવે ભગવાને અવસર આપો કે આમ 4 વ્હીલ લઈને જાય, 4 બંગડી વાળી ગાડી લઈને જાય. એ ગોવાળિયા 4 બંગડી વાળી ગાડી આમ છુમ છુમ કરતી જાતી હોય. એ ગોવાળ ગાડી હાંકતા હોય ને ગોવાળણ બાજુમાં બેઠા હોય અને એ દ્વારકા ગાડીઓ આવતી હોય, ડસ્ટર ને નિશાન ટેરેનોન. હા, એ ગાડીઓ ભગવાને કેવો સમય આપ્યો.
ફોર વ્હીલમાં ફરવાની ભગવાને મજા આપી અને હવે હજી માતાજી એવો સમય આપવાની છે કે તમે હેલિકોપ્ટર લઈને દ્વારકા જાઓ હે અને પેલા તમારા ઘરના હાલીને ત્યાં વહી ગયા હશે ફણીધર પછી ગોવાલણો ધીમે ધીમે હાલીને આવે અમે તો બધા પેલા હેલિકોપ્ટરમાં વહેલા વહી જાય ને અથવા બસમાં કે કોઈ વાહનમાં ફોર વ્હીલમાં વહેલા વહી ગયા હશે અને પછી હેલિકોપ્ટર તમારા હાટું રાખ્યું હશે ડ્રાઈવરે રાખ્યો હશે ભગવાન એવી તક આપશે કે તમે હેલિકોપ્ટર લઈને ભાત દેવા જાઓ હેલિકોપ્ટર લઈને દ્વારકા જાઓ અને એ હેલિકોપ્ટર ફર કરતું આમાં ઉડતું હોય આકાશમાં અને પછી એવા માતાજીની દયાથી જટા વાળ એવા રહી ગયા હોય સુંદર મજાના પછી હેલિકોપ્ટર નીચું ઉતરે અને એમાંથી તમે ઉતરો હે એ તમારું રૂપ જોઈ અને તમારા ઘરના ગાહે ગીત ગાય છે ખડખાય છે દૂધ ઓરણકો પાય છે આમાં આપ ધાય કોક થાય છે હે કેવું ગાય તણકાડીના સુરથી ભવાની માતાને ઓળખો ને ભોળા ભવાની માતા આકાશમાંથી માતાજી ઉતરે એમ તમે હેલિકોપ્ટરમાં ઉતરશો આવો સમય માતાજી આપશે તાલીઓથી વધાવી લ્યો મારી બહેનો તમારી તો આ કૃપા છે આખો સંસાર બાયુથી શોભે છે આ સંસારમાં બહેનો ન હોય તો ઊભા વાહડાની કોઈ કિંમત નથી અમારી કિંમત હું તમે ન હો તો ઊભા વાહડાની સંસારમાં કોઈ કિંમત નથી આખો સંસાર જોગ માયાઓથી શોભે છે નારીઓથી શોભે છે બહેનોથી શોભે છે હે અને જે ઘરમાં બેનું દીકરીઓની પૂજા થાય છે ને એ ઘરમાં લક્ષ્મી આવે છે જે ઘરમાં વવારું બેનું દીકરીઓને મારવામાં આવે છે જે ઘરમાં બેનું દીકરીઓ વવારું આંસુડા પાડે છે એ ઘરમાંથી લક્ષ્મી વહી જાય છે બેનું દીકરીઓ માનો જ અવતાર છે જગદંબાનો એને માના રૂપમાં જુઓ એને બેની કહીને બોલાવો એને માં કહીને બોલાવો અમારા સંતો કહે એ ભોળી અને ભોળામાં ભોળી કોઈ માતા હોય ને આજ તમને કહી દઉં બીજી માતા તો બધી હોશિયાર ને ચાલાક છે હો બીજી માતાઓ બધી હોશિયાર ને ચાલાક પણ ભોળામાં ભોળી જો દુનિયામાં કોઈ માતા હોય ને તો એ માતાનું નામ છે રાંદલ માતા ભગવતી રાંદલ શણગાર્યા હોય ને મોરા કંઈક જોજો માતાજીના ઈ ભોળા ભોળી રાંધલ ઈ માગો ને ઈ દિયે દેવના ચક્ર જેવા દીકરા ઈ દિયે હે ભોળી માતા બીજી માતા હજી હોશિયાર ને ચાલા બીજી માતા વિચાર કરે આપણને ઓવાણી લીએ આપણને માપી લીએ પણ ભોળા ભોળી માતા હોય તો માતા રાંધલ રનાદે એનું અસલ નામ છે સંગનાદે આ આદિનારાયણ ભગવાન સૂર્યના સંગમાં બિરાજે હે ભગવતી રનાદે એનું નામ છે સંગનાદે કાલાંતરે સંગનાદે થયું પછી એનું નામ રાંધલ થયું અને પછી એનું અત્યારે 28મા કલયુગમાં રાંદલ થયું આપણે રાંદલ બોલી છે રાંદલના મોરા શણગારવા હે રાંદલ શણગારવા તો એ રાંદલ ભોળામાં ભોળી દેવી છે એ રાંદલ પાસે જે માગો ને એ રાંદલમાં દે આકાશમાં તમારા ઘરના પછી ગાહે તમે આ બેનો લગભગ ભોળી જ હોય બિચારી હે ભોળ પણ બહુ હોય બહેનોમાં ઘડીએ દિલમાં દુઃખ થઈ જાય કોઈ સંસારમાં દુઃખ પડ્યું હોય કવડા હાહરિયામાં બિચારા જીવતા હોય તરત આહુડા આવી જાય ભોળી પણ આ ફણીધરને ઘડીકમાં આહુડા ન આવે એ તો આહુડા અવરાવી દે બીજાને હે ભોળી બેનો છે ને ભોળી છે આ તમારું શરીર જે માતાને જાણે છે ને એવું પુરુષનું શરીર જાણી શકતું નથી મારી બહેનો રામ અને કૃષ્ણને બહેનોનું શરીર જાણે શિવને બહેનોનું શરીર જાણે શક્તિને તમારું શરીર જાણે એવું પુરુષોનું શરીર ભગવાનને માતાને જાણી શકતું નથી.